નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દીવથી। દીવમાં 30 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। દીવમાં હવામાન વિભાગની આગાહીના પગલે 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ફિશરીઝ વિભાગે 30 ઓક્ટોબર સુધીમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે। અરબી સમુદ્રમાં 40થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ઊંચા મોજા ઉછળી શકે છે। દરિયામાં ગયેલા માછીમારોને પરત બોલાવાયા છે। 30 ઓક્ટોબર સુધી માછીમારી ઉપર પ્રતિબંધ મુકાયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી ગયો। વલસાડ જિલ્લામાં મોડી સાંજે અચાનક પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। 4 થી લઈને 8 વાગ્યા દરમિયાન કપરાડામાં 54 મિલીમીટર, વલસાડમાં 50 મિલીમીટર, પારડીમાં 36 મિલીમીટર, ઉમરગામમાં 35 મિલીમીટર અને ધરમપુરમાં 25 મિલીમીટર વરસાદ નોંધાયો છે। પારડીમાં નેશનલ હાઈવે 48 પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। વલસાડ શહેરના મુખ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાડુઆતને મકાન આપતા પહેલા પોલીસ વેરિફિકેશન ફરજિયાત। અમદાવાદમાં ભાડુઆતને મકાન આપતા પહેલા પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરાયો છે। પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। ગુનેગાર તત્વો રહેણાંક વિસ્તારમાં આશરો મેળવીને શાંતિ ભંગ કરી શકે છે। આગામી તહેવારોમાં સુરક્ષા માટે પોલીસ એલર્ટ છે। મકાન માલિકોએ ભાડુઆતનું વેરિફિકેશન કરાવવું જરૂરી છે। તમામ વિગતો પોલીસને આપવી પડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીલી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રે 2 નવેમ્બરથી શરૂ થનારી 36 કિલોમીટર ગિરનાર લીલી પરિક્રમા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાના માર્ગદર્શનમાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સુવિધા માટે ચુસ્ત આયોજન કરાયું છે। આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન ઉપર વિશેષ ભાર છે અને પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂતો માટે માર્ગદર્શિકા। હવામાન વિભાગે 1 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે। ખેતી નિયામક કચેરીએ ખેડૂતોને પાક સુરક્ષા માટે અનુરોધ કર્યો છે। કાપણી કરેલ પાકને સલામત સ્થળે ખસેડવા અને ઢાંકી દેવો, ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવવો, જંતુનાશક ખાતરનો ઉપયોગ ટાળવો અને બિયારણ અને ખાતર સુરક્ષિત રાખવા। એપીએમસીમાં અનાજ ઢાંકી રાખવા તથા વેચાણ ટાળવા માટે સલાહ આપવામાં આવી છે। વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800 180 1551 પર સંપર્ક કરી શકાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી ધમધમતું થશે નળ સરોવર। ગુજરાતના ગૌરવ અને રામસર સાઇટ નળ સરોવર પક્ષી અભયારણ્યમાં દિવાળી વેકેશન વચ્ચે બોટિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ છે, જેનાથી પ્રવાસીઓને નિરાશા મળી છે। જૂન 2024થી સ્થગિત આ સેવાઓ ડિસેમ્બર સુધીમાં શરૂ થવાની સંભાવના છે। ઓપરેટરોની સ્થાનિક બોટના સુરક્ષા પ્રમાણપત્રો એટલે કે મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટના અભાવે વિલંબ થયો છે। હવે ગુજરાત મેરીટાઈમ બોર્ડ સુરક્ષા તપાસ કરીને બોટને લાયસન્સ પણ આપશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ એસટી ડિવિઝનને દિવાળી પડી। તહેવારોની સિઝનમાં એસટી વિભાગને મોટી આવક થઈ છે। રાજકોટ એસટી વિભાગની છેલ્લા 9 દિવસમાં 5.81 કરોડની આવક થઈ છે। રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં 15,003 ટીપ દોડાવવામાં આવી, જેમાં કુલ 7.97 લાખ મુસાફરોએ મુસાફરી કરી। જેમાં લાભ પંચમના દિવસે એક જ દિવસમાં 1,06,399 મુસાફરોએ એસટી બસની સલામત સવારી કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક ભૂકંપ, ભારે નુકસાનીના અહેવાલ છે। તુર્કીના સિન્દરગીનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેના કારણે અનેક ઇમારતો ધરાશાયી થતાં મોટા પાયે નુકસાનીની આશંકા છે। ભૂકંપનું કેન્દ્ર સિન્દરગીમાં હતું અને ઇસ્તંબુલ તેમજ ઇઝમીર સુધી તેના આંચકા અનુભવાયા હતા। સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક રાહત કામગીરીમાં જોડાયા છે। હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આ પહેલા 10 ઓગસ્ટના રોજ આવેલા 6.1ની તીવ્રતાના ભૂકંપમાં એક વ્યક્તિનું મોત થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર ઝાડ સાથે અથડાતા 2 વ્યક્તિઓના થયા છે મોત। કચ્છના નખત્રાણા ભુજ માર્ગ પર
ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં કાર ઝાડ સાથે અથડાતા 2 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોના મતે આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી અહીં વારંવાર અકસ્માતો થતા રહે છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગની ખરાબ પરિસ્થિતિ અને તેના કારણે થતા અકસ્માતોનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલથી 12 રાજ્યોમાં SIR શરૂ થઈ ગઈ છે. બિહાર પછી 28 ઓક્ટોબરથી યુપી, બંગાળ, MP, છત્તીસગઢ સહિત 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં SIR શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ તબક્કામાં એ 4 રાજ્યોનો પણ સમાવેશ થાય છે, જ્યાં 2026ની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જો કે આસામમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ચાલતી નાગરિકતાની તપાસને કારણે ત્યાં SIR પછીથી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠાનો માર, સૂત્રાપાડામાં 7 ઇંચ, ઉના અને વેરાવળમાં 5-5 ઇંચ વરસાદ ખાબકી ગયો. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર કમોસમી વરસાદે ભારે તારાજગી સર્જી છે. સૌથી વધુ વરસાદ સૂત્રાપાડામાં 7 ઇંચ જેટલો નોંધાયો છે, જ્યારે ઉના, વેરાવળ, ગીર ગઢડા અને કોડીનારમાં પણ 5-5 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદના લીધે ખેતરો પાણીમાં ડૂબી જઈને બેટમાં ફેરવાયા છે. પરિણામે ખેડૂતોના તૈયાર પાકો જેમ કે મગફળી, સોયાબીન સહિતના અન્ય પાકોને પણ વ્યાપક નુકસાન થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાને લઈને એલર્ટ. બંગાળની ખાડીમાં ઉઠેલું વાવાઝોડું મોન્થા અને અરબ સાગર પરનું ભારે દબાણ દેશના હવામાનને બદલી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ સુધી દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે. મોન્થા વાવાઝોડું મંગળવારે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ અને કલિંગાપટ્ટનમ વચ્ચે કાકીનાડામાં ટકરાયું હતું. આ દરમિયાન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો. આની અસર ગુજરાત સહિત યુપી, MP, છત્તીસગઢ, બિહાર અને દિલ્હી NCR સુધી જોવા મળી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.